ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 7 વિષય ગુજરાતી, એકમ નંબર 6, લેક્ચર નંબર 1. આજે આપણે જે એકમ નંબર 6 છે ભીખુ, એના વિશે વાત કરવાની છે. પાઠનું શીર્ષક જ આપણને અહીં ભીખુ એવું આપેલું છે. ભીખુ કોણ છે, કેવો છે, શું કરે છે, એના વિશેની સરસ મજાની વાત જે છે એ આપણા લેખક ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી, એટલે કે એને ઉપનામ ધૂમકેતુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો એ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી જે છે એમને આપણે એના ઉપનામ તરીકે જુઓ, ધૂમકેતુ એમનું જે છે એ ઉપનામ છે. આપણે ધૂમકેતુના ઉપનામ તરીકે આપણે એને ઓળખીશું. સરસ મજાની આ એક સંવેદન કથા છે. શું છે? સંવેદન કથા. એટલે કે એક વ્યક્તિ જે છે એ બીજા વ્યક્તિની સંવેદનાને ઓળખી શકે, પારખી શકે, એની સરસ મજાની વાત જે છે એ આ સંવેદન કથા દ્વારા ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી દ્વારા એમણે અહીં ઉજાગર કરેલી છે. એમનો જન્મ ઈસવીસન 1892, મૃત્યુ ઈસવીસન 1965. ધૂમકેતુ ઉપનામ તરીકે પ્રખ્યાત એવા ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે. તણખા મંડળના 4 ભાગ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો પણ તેમણે આપ્યા છે. પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે. ભીખુ ભીખ માંગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર એક નાનકડો એવો છોકરો છે. આપણે જોયું શું? ગોવર્ધન રામ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી, એટલે કે ધૂમકેતુ વિશે વાત આપણે જાણી. ત્યારબાદ હવે આ ભીખુ કોણ છે, શું કરતો હતો, એની વિશે હવે આપણે વાત જોઈએ. તો કે ભીખુ જે છે એ ભીખ માંગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર એક નાનકડો એવો છોકરો છે. તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે. વહેંચીને ખાવું, પોતે વેઠીને પણ ભાઈ ભાંડુનો વિશેષ ખ્યાલ રાખવો, તેવું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે. બરાબર છે. જો ઘણા બધા ભાઈ ભાંડુ હોય છે, પણ છતાં આ ભીખુ જે છે એ પોતે ભૂખ્યો રહી અને પોતાના ભાઈ ભાંડુને જમાડે છે, એમની માટે ભાગ લાવે છે અને એમનો એ લાગણીના સ્વરૂપે ખૂબ ખ્યાલ રાખે છે. એ પોતે પોતાના નાના ભાઈ ભાંડુઓનું ભરણ પોષણ કરે છે, કારણ કે માતા જે છે એ અશક્ત છે, એ કશું કરી શકે એમ નથી અને એનાથી નાના ઘણા બધા ભાઈ ભાંડુઓ પણ છે ભીખુને. ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ ખાધા નહોતા, પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે એ હેતુથી મા પાસે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે. જુઓ, જો એમ બોલે કે મેં નથી ખાધું, તો એના નાના જે ભાઈ ભાંડુ છે એને પૂરતા પ્રમાણમાં જલેબી કે દાળિયા જે છે એ મળી શકે નહીં. એટલા માટે એ માતા સામે અસત્ય બોલે છે કે માં, મેં તો જલેબી અને દાળિયા જે છે એ ખૂબ ધરાઈને ખાધા છે. ભીખુના અંતરની આ અમીરાત, એના દિલની લાગણી, એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી લેખકે બતાવી છે,
એ સમગ્ર ઘટના સરસ આલેખન પામી છે. સરસ મજાની આ વાત છે સંવેદન કથા, એટલે કે એ સંવેદના જે છે કદાચ સાંભળે ને વ્યક્તિ તો પણ બીજા વ્યક્તિ સુધી એની સંવેદના પહોંચી જાય એવી સરસ મજાની વાત આ સંવેદન કથામાં રજૂ કરવામાં આવેલી છે. નાનકડો એવો જ ભીખુ છે, ખૂબ ગરીબીની અંદર મોટો થાય છે અને આ ફૂટપાથ એટલે કે શહેરી રસ્તાની બાજુમાં જે પગે ચાલવા માટેની જે નાનકડી એવી કેડી, પગથી ચાલવાની કેડી જે હોય છે ને એને ફૂટપાથ કહેવામાં આવે છે. તો એ ફૂટપાથ પર એ માતા અને એમના આ સંતાનો, એમાંનું સૌથી મોટું સંતાન એમનું ભીખુ છે, બાકીના એનાથી નાના એના ભાઈ ભાંડુઓ જે છે એને લઈ અને માતા તો ત્યાં બેઠી હોય છે, પરંતુ એમને કંઈ ખાવા માટે મળતું નથી, કોઈ ભીખ પણ નથી આપતું. એટલે આ ભીખુ જે છે એ પોતાના ભાઈ ભાંડુને ભૂખ લાગે છે એ જાણી અને એ પોતે ભીખ માગીને જલેબી અને દાળિયા જે છે એ લઈ આવે છે અને પોતાના ભાઈ ભાંડુને એ ખવડાવે છે. સરસ મજાની આમ કહીએ ને તો એક પ્રકારની કરુણ એવી કથા કે આપણા દરેકના હૃદયને સરસી ઉતરી જાય એવી સરસ મજાની આ સંવેદન કથા જે છે એ અહીં એમણે ઉજાગર કરેલી છે. એક નાનકડો એવો બાળક જે છે એ ઘરનો કુટુંબ એટલે કે ઘરનો સ્તંભ મોભો બની શકે છે એ આપણને આ ભીખુ પાઠ દ્વારા સમજવા મળે છે. સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. રોશની એટલે કે પ્રકાશ. રોશનીનો શું અર્થ થશે? પ્રકાશ. અને રોશની ઝાંખી થવી, રોશની ઝાંખી થવી. જુઓ, રોશનીનો શું અર્થ થશે? પ્રકાશ. રોશનીનો અર્થ છે પ્રકાશ અને રોશની ઝાંખી થવી એટલે કે અજવાળું ઓછું થવું. બરાબર છે? મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. જુઓ, અહીં કયો શબ્દ આપણને આપવામાં આવેલો છે? ફૂટપાથ. કયો શબ્દ છે? જુઓ, ફૂટપાથ. ફૂટપાથ એટલે શું થશે? તો કે છે રસ્તાની, શહેરી રસ્તો હોય ને એ શહેરી રસ્તાની બાજુ પર પગે ચાલનાર માટેની પગથી જે નાનકડી એવી કેડી બનાવવામાં આવી હોય ને એને ફૂટપાથ કહેવામાં આવે છે. ભરચક. જુઓ, અહીંયા બીજો એક શબ્દ છે ભરચક. ભરચક એટલે શું થાય? તો કે ભાઈ ખીચોખીચ, ખૂબ ભીડવાળું હોય ને એને ભરચક કહેવામાં આવે છે. ઠઠારો. તો અહીંયા એક શબ્દ પાછો આપવામાં આવેલો છે આપણને, કયો છે? તો કે ઠઠારો. ઠઠારાનો અર્થ શું થાય? તો કે આંચવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ. તો એવી રીતે આ મોટર, ગાડી, સાયકલ અને માણસોની ભીડથી આખું બજાર જે છે આખો રસ્તો જે છે એ કેવો હતો? ભરચક હતો. અકસ્માતથી બચવા માટે એ રસ્તાની બાજુ પર ચાલી રહ્યો હતો. એક કંગાલ પર ઇતની રહમ કરો. શું કે છે? એક કંગાલ પર ઇતની રહમ કરો. જુઓ, અહીં પણ આપણને બે શબ્દો આપવામાં આવેલા છે. કયા છે? જુઓ, કંગાલ. કંગાલનો શું અર્થ થશે? તો કે ગરીબમાં ગરીબ. ઇતની. ઇતનીનો શું અર્થ થાય? તો કે આટલી. પછીનો છે રહમ કરો. રહમનો અર્થ શું થાય? તો કે દયા. બરાબર? એક કંગાલ પર ઇતની રહમ કરો એટલે એવું કે છે કે એક ગરીબમાં ગરીબ વ્યક્તિ જે છે એની ઉપર તમે આટલી દયા કરો. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. પછી ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો સંભળાયા. મેં ડોકું જરાક ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. શું છે અહીં? શું કીધું છે? કમાન. કમાનનો અર્થ શું થશે? તો કે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના, એને આપણે કમાન કહીએ છીએ. એટલે દરવાજાની વચ્ચે
આવી રીતે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના હતી. ત્યાં એક કંગાળ સ્ત્રી જે છે એ બેઠી હતી. કંગાળનો અર્થ તો આપણે કીધો જ તે બરાબર. કંગાળ એટલે શું થાય? ગરીબમાં ગરીબ એવી સ્ત્રી જે છે એ બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલી ગયા હતા. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર, જુઓ અહીં શબ્દ આપણને આપવામાં આવેલો છે. કયો શબ્દ છે? સરિઆમ. સરિયામનો અર્થ શું થશે? મુખ્ય. એટલે કે એવામાં વચ્ચેના મુખ્ય માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતા કોઈ રોકી રાડ ફાટી ગઈ. સહજ એ રીતે તરફ હું દોડ્યો, પણ તે પહેલાં તો શોફરે, જો શોફર બરાબર, શોફરનો શું અર્થ થશે? તો કે મોટર ચલાવનાર ડ્રાઈવર. ડ્રાઈવરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. ઉગારી લેવું એટલે જો અહીં શું છે? ઉગારી લીધો. આ રૂઢિપ્રયોગ છે. ઉગારી લીધો. ઉગારી લેવું એટલે કે બચાવી લેવો. તેની માં આગળ વધીને હાંફળી ફાફડી દોડતી હતી. તેના તરફ એ ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર તરફ આગળ ચલાવી મૂકી. જુઓ, હાંફળું ફાફડું. એ હાંફળું ફાફડુંનો શું અર્થ થાય? તો કે ગભરાયેલું, બેબાકળું બનેલું. અને હોર્ન, જો અહીંયા શબ્દ આપેલો છે. કયો છે? હોર્ન. હોર્ન એટલે કે મોટરનો ચેતવણી આપતો અવાજ. હોર્ન વગાડીએ એટલે કંઈ જો રસ્તાની અંદર ગાય, ભેંસ કે કોઈ માણસ રસ્તા વચ્ચે ચાલતું હોય તો એને ખબર પડે કે આને મારે જગ્યા આપવી જોઈએ, અને એ જગ્યા આપે અને એનો રસ્તો જે છે એ ખસી શકાય છે. અને આપણે એને રસ્તામાં જગ્યા આપીએ તો એ આગળના રસ્તા તરફ જઈ શકે છે. એટલે એ ઠપકા ભરી નજરે એની સામે જુએ છે અને આગળ ચલાવી મૂકે છે. હું પાછો હટ્યો ત્યાં એક જણા સાથે ભટકાયો. માફ કરજો માસ્તર, કહીને એક જણો ભટકાયો ચાલ્યો ગયો. ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા. એક કંગાલ પર ઇતની રહમ કરો. તો કયા શબ્દો એને સંભળાય છે? એક કંગાલ પર ઇતની રહમ કરો. એટલે શું કે છે? એ ગરીબમાં ગરીબ, આટલી ગરીબ વ્યક્તિ પર તમે દયા કરો. એ સ્ત્રી બેઠી હતી. તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી. નજર ફેરવવી બરાબર, રૂઢિપ્રયોગ છે. એટલે કે ધ્યાનથી ચારે બાજુ જોવું. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા, ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું. દયામણું, જુઓ અહીંયા આપણને શબ્દ આપેલો છે. કયો છે? કયો શબ્દ આપણને આપવામાં આવેલો છે? દયામણું. જુઓ, દયામણું શબ્દ આપેલો છે ને, તો દયામણું એટલે કે દયા ઉપજે એવું. દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી. બાઈ કેવી હતી? અશક્ત હતી. અને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. જુલમ, જુલમનો અર્થ શું થશે? જો અહીંયા આપ્યો છે શબ્દ જુલમ એટલે ત્રાસ. એટલે કે છે આ ગરીબી જે છે એના પર અસહ્ય જુલમ કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જીવનદોરી લંબાવતી હોય તેમ તેના મોં પરથી દેખાતું હતું. એટલે કે પોતે પોતાના છોકરા માટે, જુઓ, જીવનદોરી લંબાવતી હોય બરાબર, એ જ દેખાઈ રહ્યું હતું. જીવનદોરી એટલે કે આયુષ્ય આવરદા. જીવનદોરી એટલે શું થાય? આયુષ્ય આવરદા. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. શું કહે છે? કે મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના, શું છે? કલદાર રાણી છાપના. કલદાર એટલે કે ચાંદીનો રણકવાળો સિક્કો. કલદારનો શું અર્થ થાય? ચાંદીનો રણકારવાળો સિક્કો. અને રાણી છાપ એટલે તો કે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો. એ સાથે રૂપિયાની સાથે ભદ્રમાંથી
ભદ્ર એટલે કે અમદાવાદના ભદ્રના, જો અહીં ભદ્ર શબ્દ આપેલો છે ને, ભદ્રમાંથી, એટલે કે અમદાવાદના ભદ્રના કિલ્લા આસપાસનો વિસ્તાર, એને ભદ્ર શહેર કહે છે. એટલે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. પણ અત્યારે તે ભોંઠો પડ્યો. જુઓ અહીં આપણને શબ્દ આપવામાં આવેલો છે, કયો છે? રૂઢિપ્રયોગ થશે ભોંઠો પડ્યો. ભોંઠા પડવું રૂઢિપ્રયોગ છે, એટલે કે ઝંખવાણા પડવું. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. 9 આના સિનેમાએ અને રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા હતા. હોટલે પૈસા ઉપાડી લેવા. જો શું છે અહીં શબ્દ આપણને આપેલો છે, જુઓ કે હોટલે પૈસા ઉપાડી લીધા, એટલે કે હોટલમાં ખાવામાં પૈસા જે છે એ બધા ખર્ચાઈ ગયા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી, વિલાસ એટલે મોજ શોખ, જુઓ વિલાસ શબ્દનો અર્થ શું થશે? મોજ શોખ. પણ ઘણા જ જણ પોષી શકાય તેમ છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખડખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલા જ હું દૂર થઈ ગયો. પણ અનાયાસે, જુઓ અનાયાસનો અર્થ શું છે થાય છે? તો કે સહજ રીતે. અનાયાસે જ એટલે કે સહજ રીતે છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં કંઈ ખાવાનું છે? શું છે? લાવજો. શું કે છે એને? કે માં કંઈ ખાવાનું છે? ખાવાનું હોય તો લાવતો જઈ હું જોઉં. જો અહીં આપણને આખું એ ચિત્ર પણ આપેલું છે કે આ બાળક જે છે એ શું લેવા માટે જઈ રહ્યો છે. પેલા લેખક છે ક્યાં છે? આ માતા અને એના બાળકો સાથે કેવી હાલતમાં ક્યાં બેઠેલા છે? આ તમામ વસ્તુ આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ. તમને સ્ક્રીન પર પણ દેખાય છે અને તમને તમારી ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં પણ આ ચિત્ર જોવા મળશે. કે છે કે ખાવાનું આપો હોય, બરાબર? ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? તો શું કે છે કે ભાઈ ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, એટલે કે ભાઈ જે છે એ ખાવાનું લેવા માટે ગયો છે. પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને શિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. શું કે છે કે ભાઈ એ તો શિંગોડા જે વેચનાર હતો, શિંગોડા વેચનાર માણસ હતો ને, એના સાથે એ પગથી પર ચડી જાય છે. ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે. જો અહીં આપણને આપ્યું છે દ્રષ્ટિ ખેંચાવી. શું આપ્યું છે આપણને અહીં? દ્રષ્ટિ, બરાબર? દ્રષ્ટિ ખેંચાવવી, જો તરફ ખેંચાય એટલે દ્રષ્ટિ ખેંચાવી એટલે કે ધ્યાનમાં આવવું. તો અહીં એને મીઠાઈની 2 દુકાનો જે છે એ ધ્યાનમાં આવે છે, પણ એ દુકાનોની સાથે સાથે ત્યાં ભીડ જે જામેલી છે એ ભીડ પણ એને જોવા મળે છે. જુઓ ઠઠ એટલે ભીડ. કોઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. રોશનીનો અર્થ શું થાય? આપણે અગાઉ પણ કીધું, બરાબર છે? રોશની એટલે શું થશે? તો કે પ્રકાશ એટલે અજવાળું. મારા પગલાં સહજ તે તરફ વળ્યા. દુકાનમાં ગોઠવાયેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરી રહી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી, શું કે છે? તૃષ્ણા, બરાબર છે? તૃષ્ણા એટલે જુઓ શબ્દ આપણને આપેલો છે અહીંયા તૃષ્ણા. તૃષ્ણાનો અર્થ શું થાય? ઈચ્છા. એ પોતે ઈચ્છાથી અનિમેષ દ્રષ્ટિએ
અનિમેષ દ્રષ્ટિ. અનિમેષનો અર્થ શું થશે? ચાલો આપણે જોઈએ. કે મટકું માર્યા વિના એ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગુચડા તરફ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. ભક્તિભાવથી એની દ્રષ્ટિ જે છે એ ત્યાં ચોંટી ગઈ હતી. જુઓ, દ્રષ્ટિ ચોંટી જવી, બરાબર, રૂઢિપ્રયોગ છે. દ્રષ્ટિ ચોંટી જવી. તો અહીંયા આપણને આખો રૂઢિપ્રયોગ જે છે આપેલો છે. દ્રષ્ટિ ત્યાં ચોંટી ગઈ, બરાબર, એટલે કે દ્રષ્ટિ ચોંટી રહેવી એટલે એક જ તરફ સતત જોયા કરવું. એના અંગ પર એકેય સાજું લુગડું ન હતું, એટલે કે એના શરીર પર એક પણ સાજું કપડું નહોતું. એના ચહેરા પર આશા, નિરાશા કે એવી કોઈ જાતના ભાવ ન હતા. હું ધીમેથી ગોળ ચકરાવો ખાઈ, એટલે કે હું ધીમેથી ગોળ ચક્કર મારીને પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી. જુઓ, એ એના પર નજર ઠેરવે છે, બરાબર છે. નજર ઠેરવવી એટલે કે ધ્યાનથી જોવું. નજર ઠેરવવી એટલે ધ્યાનથી જોવું. નજર ઠેરવે છે. તે શતલીન બનીને જલેબી નીરખી રહ્યો હતો. એની સમાધિથી, સમાધિ, જુઓ એ શબ્દ આપણને કયો આપેલો છે? સમાધિ. સમાધિનો અર્થ શું થશે? ઊંડું ધ્યાન. સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. પાશેર જરીબેનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અડધી આશામાં, અડધી ઘેલછામાં પેલા, જુઓ હવે અહીંયા આપણને આખું ચિત્ર જે છે એ દેખાઈ રહ્યું છે, બરાબર છે ને, કે આ છોકરો જે છે એ કેવી રીતે ઊભો છે, ત્યાં કેટલી ભીડભાડ છે એ દ્રશ્ય આપણને આ ચિત્ર દ્વારા આપણને સ્ક્રીન પર પણ દેખાઈ રહ્યું છે. પેલા છોકરાએ જરાક હળવેથી લંબાવી સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. મોં એટલે મુખડું, મોઢું, બરાબર. મોં પાણી પાણી થઈ જવું. જો આ રૂઢિપ્રયોગ છે, પાણી પાણી થઈ જવું. પાણી પાણી થઈ જવું એટલે ખાવાની તીવ્ર ઈચ્છા થવી. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી જ શરીર ઊંચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો હોઠો પડેલો હાથ તેણે પોતાના લઘર વઘર કંગાલ પેરણમાં છુપાવી દીધા. જુઓ, લઘર વઘર એ કઈ ગયો આપણને શબ્દ આપેલો છે. જુઓ, સમાનાર્થી શબ્દ થાય ને, મીન્સ કે આનો અર્થ આપણે સમજવાનો. લઘર વઘર એટલે કે ચિથરે હાલ. ચિથરે હાલ અવસ્થામાં કંગાળ જે પહેરણ એણે પહેરેલું હતું એની અંદર એ પોતાનો હાથ જે છે એ છુપાવી દે છે. ત્યાર પછી આગળ જોઈએ. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. આગળથી બોલે છે, એ આંખ પણ નથી કે શું? એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઊભેલા કોઈએ, જા જા જા, અહીં કેમ ઊભો છે? તારે શું લેવાનું છે? તારે શું લેવાનું હોય? એમ કહીને તેને ધિક્કાર્યો, એટલે કે એને ત્યાંથી હળધૂત કર્યો. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી. જુઓ, અહીં આપણને રૂઢિપ્રયોગ આપવામાં આવેલો છે. શું છે? તો કે નજર ખેંચી લેવી. નજર ખેંચી લેવી એટલે કે જોયું ન જોયું કરવું. ને અત્યંત આર્ત સ્વરે, આર્ત સ્વર, જુઓ
અહીં શબ્દ આપણને આપેલો છે આર્ત સ્વરે, એટલે કે દુઃખ ભર્યો અવાજ. દુઃખ ભર્યા અવાજ સાથે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય? તેણે જોરથી મુઠ્ઠી વાળી અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. એક ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. એક ભિખારી જે છે એક દુકાને ઊભો રહીને 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. અરે, કદાચ એ દરવાજાની સાંકડી નીડમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. શું કે છે? ચાલો આપણે જોઈએ. પણ એવું કે છે કે જો નીળ, કદાચ દરવાજાની સાંકડી નીળમાં. નીળનો અર્થ શું થાય? તો કે છે નીળ એટલે સાંકડો રસ્તો. એ સાંકડા રસ્તાના કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. ઉદ્ગાર સાથે પોતે વાત કરે છે. સ્તંભ એટલે થાંભલો, આધાર. આપણા ઘરનો આધાર કોણ હોય છે? આપણા પિતા હોય છે, બરાબર છે? તો એવી રીતે આ ભીખુ પાઠ જે છે એ ભીખુ પોતે જે છે એ પોતાના ઘરનો સ્તંભ હતો, આધાર હતો. કદાચ શું એમ જ હશે? સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચીથરું પાથરી તમો એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં બહોળું થતું દેખાયું. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચું આવતું જોયું. તેનું બદન જે છે એ કરમાઈ ગયું. ચાલો, અહીં રૂઢિપ્રયોગ આપવામાં આવેલો છે, બદન કરમાઈ જવું. શું છે? બદન કરમાઈ જવું. જો અહીંયા આપણને રૂઢિપ્રયોગ આપવામાં આવેલો છે, બદન કરમાઈ જવું. બદન કરમાઈ જવું એટલે નિરાશ થઈ જવું. ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિથરામાં પેસી જતી હતી. ભૂખનું દુઃખ ગળી જઈને ચિથરું વીંટાળી તે 3 દરવાજા તરફ ચાલ્યો અને પેલી સ્ત્રી પાસે જ ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા, તે કાંઈ ખાધું? મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. એના આખા શરીરમાંથી એક ઠંડીનું મોજું જે છે એ ફરી વળ્યું. હા માં, એ શાંતિથી બોલ્યો, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. અત્યાર સુધી ક્યાં રોકાણો તો ભાઈ? જો શું કે છે? એના ભાઈને કે છે કે અત્યાર સુધી તું ક્યાં રોકાણો તો ભાઈ? અહીંયા રોકાણો પછી આ હ જે છે એનો લોપ થાય છે. આપણે કીધું હતું ને કે લોપ ચિહ્ન મોટા ભાગે જ્યાં હ હોય તો ત્યાં એનો લોપ થતો જોવા મળે. રોકાણો તો, બરાબર? તો રોકાણોની જગ્યાએ શું આવે? રોકાણો હતો. માં, પેલી જલેબીની દુકાન છે ને, ના છે ત્યાં. ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી. હી, હા માં. અમારો ભાગ કરતા છોકરા તો કૂદી પડ્યા. છોકરો તો શર્મિંદો થઈ ગયો. એ પોતે શર્મિંદા થઈ જવું. જુઓ, શર્મિંદા થઈ જવું એટલે શું આવશે? તો કે ઝંખવાણું પડવું. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું. બેટા, એવું હોય તો પોતાના ભાંડરડાને, ભાંડરડા એટલે નાના ભાઈ બહેન, ભાંડરડાનો અર્થ શું થાય? નાના ભાઈ બહેનની માટે થોડુંક રાખીએ. તું તો મોટો, તારા પાળ્યા આ મોટા થાય તેમ છે. દાળિયા ક્યાંથી કાઢ્યા? બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને, એટલે કે બરફ સારવું એટલે કે જુઓ, સાર્યો એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું જે કામ કરવામાં આવે એને સાર્યું કહેવાય. એટલે એમ કહે છે કે બરફને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડ્યો, તેના મને 10 પૈસા આવ્યા. હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 6 એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું 10.
જો અહીં આપણને ખંડ વર્ણ ચિહ્નનું ઉદ્બોધન કરવામાં આવેલું છે ને, છ પછી 3% છ 3% છ એ અટકે છે. જ્યાં થોડુંક આપણે અટકવાનું આવે છે, કંઈક વિધાન આગળથી કહેવા માગે છે, તે ખંડ વર્ણ ચિહ્નનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીં પણ એણે ખંડ વર્ણ ચિહ્નનો ઉપયોગ કરેલો છે, એટલે કે છે છ છ છ એમ બોલતા બોલતા એ અટકે છે ને કે છે 10. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય, બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડું માટે જલેબી જતી કરી, ડાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો, એને મદદ કરજે હે ભગવાન એમ કહી અને એ અટકી જાય છે. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોંટી. મેં હોટેલને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? અવિશ્વાસભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, ડાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. પોતાની વાત કળાઈ ગઈ. કળાએ જવું, શું છે? કળાઈ જવું. કળાઈ ગયેલી જાણીને તેણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યું ને નીચું જોઈને બોલ્યો, મારું નામ ભીખુ સાબ. સાબ એટલે સાહેબ. આપણે કહ્યું ને કે હનો લોપ થાય છે, બરાબર? તો સાબનો અર્થ શું થાય? સાહેબ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. આ લેક્ચર નંબર 1માં આપણે પાઠ 6 જે છે, બરાબર, ભીખુ, એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તમારા હોમવર્કમાં તમારે એ શબ્દની સમજૂતી વ્યવસ્થિત રીતે લખવાની રહેશે. હવે પછીના નવા લેક્ચરમાં આપણે પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયની પ્રશ્નોત્તરી કરીશું. વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખજો. એ સાથે આજનો આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આવજો.